હા છે ને, પણ માણા હરખામ ગોઠવે ને તો એના સારા ભાવ આવે. એ મોટી મોટી કેરી ઉપર મૂકવાની હોય ને થોડીક એકાદ બે નાની કેરીઓ હોય ને એ નીચે મૂકવાની હોય. પણ મજૂર કાંઈ ખબર જ ન પડે કોઈ વાતની. લે આમ શોબાજી કરવી હોય પણ માર્કેટિંગ કરવું પડે. જય શ્રી અરે કૃષ્ણ. આદિ બેટા, ઓચિંતા આવવાનું છે? હે? જય જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ કેમ ઓચિંતો આવવાનું થયું? એ સારું થયું તમે આ છે ને, હમણાં કેરીની સિઝન છે, ક્યાંય રોકાવ અને કેરી ખાવ ને તાજા માજા થાવ. અને થોડું ઘણું કામ છે ખેતરનું તો મદદ કરાવજો. બીજું આ દાડિયા છે ને રોજે રોજ આવતા નથી, ગેપ પાડે છે. બાપુજી, અમે હંમેશા માટે અહીંયા રહેવા આવી ગયા છીએ. હંમેશા માટે? એટલે આ શહેરમાં તું જે કંઈક કામકાજ ધંધો કરતો હતો એનું શું થયું ભાઈ? બાપુજી, હું જે કંપનીમાં કામ કરતો હતો એ કંપની બંધ થઈ ગઈ છે અને મારી નોકરી પણ જતી રહી. ત્યાર પછી મેં બીજી ઘણી નોકરીઓ માટે પ્રયત્ન કર્યો પણ ત્યાં કંઈ સેટિંગ નથી થતું. કંટાળીને છેલ્લે મને થયું કે હું તમારી પાસે પાછો આવી જાઉં. હા તે કાંઈ વાંધો નહીં બેટા. એ તો છે ને, આ તો બધું જો નોકરી ધંધા તો હાલ્યા કરે. રોજગાર ધંધો તો છે ને ક્યારેક સારો હોય તો ક્યારેક મંદો હોય. એ બધું હાલ્યા કરે. જીવ નાનો ન કરાય અને આમ હિંમત ન હારી જવાય. એ તમ તારે છે ને ભગવાનની દીધેલી આપણી પાસે જમીન છે, ખેડીને ખાવું તમ તારે. અને ગામડામાં રહેવી તો કંઈ આપણે નાના બાપના થઈ જતા નથી. હે? અને શહેરવાળા જ બધા પ્રગતિ કરે એવું નથી. આ જો ગામડામાં રહીને ઘણા લોકો જુવાનિયાઓ છે ને પ્રગતિ કરે. અરે અહીંથી તાલુકો ક્યાં દૂર છે આગો. તાલુકામાં ઘણા કામ ધંધા છે. આ શાક બકાલો વેચવું, કેરી વેચવી, આ સિઝનેબલ ધંધા કરવા બધું થઈ શકે. આ ખેતીના સાધનો વેચે, કોઈક બનાવતા હોય, કોઈ વેચતા હોય ને. હા, હમણાં તો ઓલી સડકનું કામ નીકળ્યું છે ને, આ સરકારે કાઢ્યું છે. એ સડકનું બધું રેતી પુરાણ ને બધું જેસીબીનું બધું કામે ઘણું હાલે છે. ઘણા ગામના જુવાનિયા એમાં નાનું મોટું રળી ખાય છે. કે તને ત્યાં જો કંઈ ખૂજ પડતી હોય તો એ કરજે, નકર પછી આપણે જમીનમાં થોડીક ઘણી મજૂરી કરી અને એ શાંતિથી જીવશું તમ તારે. આપણે ક્યાં માથાકૂટ કરવાની છે વધારે? હે? આ એકનો એક દીકરો છો તું મારો. કાંઈ આપણે ખોટું છે ને બળતરા કરવાની થતી નથી શહેરમાં. એ ગોલકીમાં રહેવાનું ને એ પછી કોકના ગોલાપા કરવાના. એના કરતાં એ ભગવાને દીધેલ જમીન છે, આ બે દાડિયા રાખીને કામ કર, ધ્યાન રાખ અને મજા કરો તમ તારે અહીંયા. હા બાપુજી, તમારી વાત સાચી છે. અને અમને તો એવું હતું કે અમે અહીંયા આવીશું તો તમે કદાચ એમ જ કહેશો કે નોકરી ધંધો મૂકીને કેવી રીતે આવી ગયા. અરે ના બેટા, આ તો જુઓ, આ અમારે નથી થતું. આ બધા વરસ હારા જાય છે. એ કોક દી દુકાળ પડે અને કોક દી વરસાદ ન વરસે ને કોક દી વરસે તો બધું પલાળીને પૂરું કરી નાખે. તો એ તો ધંધામાં તો એવું જ રહેવાનું. હવે નફા નુકસાન એ બધું આ તો જો કુદરતી છે આ બધું. હે? અમે તો ભગવાન ભરોસે આ ખેતી કરવી અને એને દેવું હોય ને તો 1000 ગણું દે. ન દેવું હોય ને તો એ સરસ મજાનું પાક્યું હોય ને બધું આપણને અંદર કે સરસ મજાનો ભાવ આવે છે, પાક સારો છે અને માવઠા થાય. શું કરી લ્યો હાલો તમે? આમાં કંઈ પછડી કરવા જવા છે આપણે? હે? પછડી હોય તો કેટલી ટૂંકી પડે આપણી એમાં. બાપુજી, તમારો જ્યારે ફોન આવતો ત્યારે મેં છેલ્લા ઘણા સમયથી કીધું જ નહોતું તમને. અને અચાનક અહીંયા આપી ગયો એટલે મારી ભૂલ પણ કહેવાય કે મારે તમને પહેલાં વાત કરી દેવી જોઈતી હતી. અરે ના બેટા, એમાં હા એ કંઈ ભૂલ ન કહેવાય. આ તો તે તારો પ્રયત્ન છેલ્લા દમ સુધી લગાવી દીધો અને કરી દીધો. હવે છેવટે જો હિંમત હારીને ક્યાંક ખોટું પગલું ભરવી એના કરતાં આપણું ઘર છે તો જાગ્યા ત્યાંથી સવાર પાછા વળામણા કરી લેવાના. એમાં કાંઈ ખોટું નથી. ખોટું નથી બાપુજી, પણ મને હવે એમ થાય છે કે મારાથી કંઈ નહીં થાય. અરે આવી નબળી વાત કરમાં બેટા. હે? હજી ક્યાં આપણો સમય વયો ગયો છે? હે? એ કોક છે ને હાથમાંથી લઈ જાય, આ નસીબમાંથી થોડું લઈ જાય. અને આ બાવડામાં બળ હોય ને એટલે રડવા માંડવાનું હોય, રોવાનું ન હોય બેટા. સમજો? હા. અરે જો જરાય ચિંતા કરતો નહીં. આ મારું કાંઈ છે નહીં અહીંયા. હે? બધું આપણું પોતાનું છે બધું. અને કોઈને જવાબ દેવાના થતા નથી આપણે તમ તારે. તું તમ તારે અહીંયા મહેનત થાય એટલી કર અને બાકી આનંદ કરો તમે બે જણા. બાકી હજી થોડું ઘણું હું કરી શકું છું, કરી લે તમ તારે. તારે બીજું કંઈ કરવું હોય ગામમાં રહીને તોય તમ તારે કરજે. અને હા, હવે આવ્યા છો થાયકા આવીશો, હાથ પગ ધોઈને છે ને ફ્રેશ થઈ જાઓ તમે
અને મેં છે ને કઢી તો કરી નાખી છે, બસ ખીચડી ચૂલે મૂકવાની બાકી છે. અરે ચિંતા નહીં કરો બાપુજી, હવે તો હું આવી ગઈ છું. રસોડુંનું બધું કામ હું સંભાળી લઈશ. હા સરસ સરસ. સારું ચાલો આવો. હું આ થોડું કામ પતાવીને આવ્યો હો. હા અરે હેતલ, અરે ગીતા, કેમ છે? બસ એકદમ મજામાં. તારે કેમ છે? બસ જો આવી ગઈ ગામડે, એવું જ છે. સારું કહેવાય. અરે પણ આમ અચાનક ક્યારે આવ્યા તમે? કંઈ સમાચાર નહીં, મેં કંઈ ફોન નહીં, મેસેજ નહીં. બસ આજે જ આવ્યા છીએ. અને ફોન મેસેજની તો તું વાત જ રહેવા દે. હવે વાત જ કંઈક એવી થઈ ગઈ કે અમારે અચાનક જ આવવું પડ્યું. એટલે કંઈ સમજાણું નહીં. કંઈ લગ્ન પ્રસંગ છે? લગ્ન પ્રસંગ હોય તો અચાનક આવે કોઈ દિવસ? ના, કદાચ અચાનક કોકની એન્ગેજમેન્ટ ફિક્સ થઈ ગઈ હોય અને આવવાનું થયું હોય. ના, એવું કંઈ નથી. હવે તારાથી શું છુપાવું યાર હેતલ, મારા હસબન્ડ છે ને એમની નોકરી ચાલી ગઈ છે. નોકરી છૂટી જ ગઈ છે. કેમ આવી રીતના કંઈ થયું તો? જો હવે એ બધી વસ્તુઓમાં તો મને એટલી બધી ખબર પડે નહીં, પણ હવે જે થયું એ નોકરી તો છૂટી ગઈ અને સાથે સાથે એમને લોન પણ લીધો હતો એ નોકરીને બચાવવા માટે. પણ એ પણ બધું પૂરું થઈ ગયું અને અત્યારે તો એવું છે કે અમે છે ને એ લોનની EMI પણ ભરી શકીએ એવું નથી. અરે યાર, આ તો બહુ ડિફિકલ્ટ વાત કહેવાય. અને એ પણ આવી મંદીમાં નોકરી જવું બહુ મુશ્કેલ છે. એડજસ્ટ કઈ રીતે કરવું, ઘર કઈ રીતે ચલાવવું, બહુ બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય આમાં તો. એ જ છે ને, એટલે જ તો થોડાક દિવસ અમે રાહ જોઈ, ત્યાં જ હતા અને મારા હસબન્ડે બીજી બધી પણ નોકરીઓ જોઈ, પણ કંઈ મેળ જ ન પડ્યું. અરે યાર, જો તું છે ને આવી રીતના ઉદાસ ના થા. તને તો ખબર છે ને કે દેવાંગનું કામકાજ કેવું છે. હું છે ને દેવાંગને વાત કરીશ. જો કે એ બંને ઓલરેડી ફ્રેન્ડ જ છે, તો કદાચ મારા વાત કર્યા પહેલાં દેવાંગને ખબર જ પડી ગઈ હોય. કંઈકનું કંઈક આડાવડું સેટિંગ થઈ જશે. અને હું એમ પણ કહીશ કે જો પોસિબલ હોય ને તો તારા હસબન્ડને હા દેવાંગ સાથે છે ને કંઈ પાર્ટનરશિપ કે કંઈ પણ XYZ જોબ લાગી જાય તો સારું કહેવાય ને, તમારે ઇન્કમ ચાલુ થઈ જાય. અરે થેન્ક યુ સો મચ હેતલ, પણ આ પાર્ટનરશિપવાળું તો એમાં તો પૈસા પણ નાખવા પડે, ઇન્વેસ્ટમેન્ટ કરવી પડે અને એના માટે અમારી પાસે અત્યારે કંઈ પૈસા નથી. જો હું પારકી થોડી છું, તારી ફ્રેન્ડ છું અને ફ્રેન્ડ કરતાં પણ વધારે આપણે બંને બહેનોની જેમ રહ્યા છીએ. તો પછી આ પૈસાનું ને એવું બધું છે ને તું ના વિચાર. એ દેવાંગનો સ્વભાવ એવો છે ને કે એ છે ને હા હાદીભાઈને નાનું મોટું કામ તો કંઈ આપશે જ નહીં. કંઈક આપશે તો વ્યવસ્થિત જ આપશે. એટલા માટે આ બધું ટેન્શન તારે કે મારે લેવાની જરૂર નથી. એ બંને ફ્રેન્ડો છે ને એ લડી લેશે, પણ છતાંય એવું લાગશે ને તો હું એમને વાત જરૂર કરી દઈશ. તારે આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. શું કરું યાર, ટેન્શન તો થાય જ ને. હવે આટલી મોંઘવારી છે અને આવા સમયમાં માણસની નોકરી જતી રહે તો માણસ ક્યાં જાય. એટલે જ અમે બંનેએ વિચાર્યું કે થોડાક દિવસ અહીંયા ગામડે આવી જઈએ, અહીંયા બાપુજી સાથે રહીએ ને હા ખેતી તો છે જ, એમાં કંઈક ને કંઈક હેલ્પ કરીશું. કારણ કે અમે શહેરમાં જે ઘરમાં રહેતા હતા એ પણ નથી રહ્યું હવે. એટલે તમારું ઘર ગાડી બધું જ વેચાઈ ગયું છે? હા, કારણ કે જ્યાં નોકરી કરતા હતા એ લોકોએ જ બધું આપ્યું હતું, એટલે નોકરી ગઈ તો ઘર પણ ગયો. ઘર ગાડી બધું ગયું. સાચું કહું ને તો તું બહુ હિંમતવાળી કહેવાય કે આવા સમયમાં પણ તું હજી હિંમત નથી હારી. તારી જગ્યાએ કદાચ જો હું હોત ને તો મારું તો માઇન્ડ કામ કરતું જ બંધ થઈ જાય. શું કરવું શું નહીં કંઈ ખબર જ ના પડે. શૈલી, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. પણ શું કરું, બીજું કંઈ ઓપ્શન પણ નથી મારી પાસે. આ ટેન્શન લઈને તો કંઈ થવાનું નથી. એના કરતાં કંઈક સારું વિચાર કરીએ અને બસ ભગવાનને પ્રાર્થના કરીએ, એટલું જ હું માનું છું. કંઈ વાંધો નહીં. આ ટેન્શનને માર ગોળી અને ચલ હું તને છે ને મસ્ત મજાની ચા પીવડાવું. આવી છે તો બંને ચા પીએ સાથે. પણ તું જાતી ક્યાં હતી? અરે હું આ માટો મારવા ગઈ હતી. આ ઘણા સમય પછી આ વાડીએ આવી છું તો મેં કીધું જોઈ લઉં કંઈ ચીકુ બીકુ હોય તો લેતી જઈશ ઘરે. સારું ચાલ. હા
અરે ભાઈ તું સમજતો કેમ નથી? નથી મારી પાસે રૂપિયા ભાઈ. અરે મોટો માણસ થઈને દેખાવનો આટા મારું છું. હા, જો મારી પત્નીને પણ ખોટે ખોટા ઘરેણા કરાવીને આપ્યા છે, બધું ગોલ્ડ બધું ખોટું પડ્યું છે મારા ઘરમાં યાર. અરે નથી એવી પરિસ્થિતિ, અને અત્યારમાં તો ભાડાની 4 વ્હીલ લઈને ફરું છું. કંઈક સારો મુર્ગો મળવા દે, હું કંઈક કરું છું ને. હા, તારા પૈસાની વ્યવસ્થા કરાવી આપું છું ને તને આપી દઉં છું બસ. હા ભાઈ, હવે મને ખબર છે પરિસ્થિતિ મારી પણ ખરાબ છે, તો શું કરું? હા, અરે આ ફોન કરું પછી. હા આદિત્ય, અરે હા મૂકું છું. અરે આદિત્ય, તું અરે શહેરમાંથી ક્યારે આવ્યો? આજે જ આવ્યો છે? હા, કે શું ચાલે છે? લહેર પાણી ને લહેરખા હશે તારે તો? ના, એવું કાંઈ નથી. એટલે કેમ? આખા ક્લાસમાં તું સૌથી હોશિયાર છોકરો હતો અને હું સાવ દાંડીમાર. મતલબ કે અત્યારમાં તો તું જે પ્રમાણે આમ ક્લાસમાં આગળ હતો એ પ્રમાણે જોતા તો લાગે છે કે તું આમ ઘણું ખરું સારું એવું આમ કમાઈ લેતો હોય છે. કેમ અરે માયુસ કેમ છે આટલો બધો? શું થયું? કંઈ નહીં. હા, કમાતો હતો પણ હવે નોકરી નથી રહી મારી. નોકરી કરતો હતો તું? એટલે તું નોકરી કરતો હતો? આઈ કાન્ટ બિલીવ ઇટ કે તું નોકરી કરતો હોઈશ. મતલબ કે અત્યારમાં અમે લોકો પણ જો ને અહીંયા ગામડામાં રહીને આમ કરોડો રૂપિયાના બિઝનેસ કરીએ છીએ, અને તું શહેરમાં જઈને નોકરી? કરોડો રૂપિયાનો? અરે તને નથી ખબર? હવે જેસીબી નો બિઝનેસ ચાલે છે મારો. હા, 50-60 જેસીબી તો આમ તો કોઈને આમ ભાડા ઉપર ચડાવું છું. બહુ સારું છે. બાપુજી વાત કરતા હતા કે ગામમાં બધે કઈ આજુબાજુમાં કામ ચાલે છે એટલે ગામના લોકો બધા ત્યાં જાય છે. ગવર્મેન્ટના જેટલા કોન્ટ્રાક્ટ ચાલે છે ને એ બધા આપણી અંડરમાં જ છે. હા, બધું સેટિંગ છે મારી પાસે. બદલાઈ ગયો છે, એના ઉપરથી લાગે છે કે બધું બરાબર છે. અરે એકદમ ટનાટન ભાઈ. અને જો આ 4 વ્હીલ, હા 4 વ્હીલ તો મેં મારા એક પાર્ટનરને ગિફ્ટ આપવા માટે લીધી છે. આજ કે કાલ લગભગ એને સોંપવાની જ છે. સારું કહેવાય. આવ ક્યારેક ઘરે તો તને આમ જલસા કરાવી દઉં. ના ભાઈ, અત્યારે તો હું ખૂબ જ ફસાયેલો છું. અહીંયા રહેવા માટે આવી ગયો છું હંમેશા માટે, અને વિચારું છું કે બાપુજી કહેતા હતા કે ખેતી કરવા લાગજે, અથવા તને જે મન લાગે એ કંઈ કામ નાનું મોટું કરી લેજે. ખેતી કરીશ તું? તો મતલબ બીજું શું કરી શકું? હવે નોકરી કરવાની હિંમત નથી અને બીજું કંઈ વિચાર આવતો નથી મગજમાં. કરી શકે ને તું પણ મારી જેમ મોટો વિચાર. જો સાચું કહું ને તો મારું વિઝન બહુ મોટું હતું. આ ભલે ભણવામાં ઠોઠ નિશાળ્યો હતો, પણ અત્યારમાં સમય પ્રમાણે બધું બદલાઈ ગયું છે. જેમ મારી પાસે રૂપિયા આવે એમ જો ને મારી લેંગ્વેજ પણ ચેન્જ થઈ ગઈ. હા, ઇંગ્લિશ શબ્દ આ બધું તને નવાઈ લાગતી હશે, પણ સાંભળ, મેં વિચાર મોટો કર્યો હતો, લાંબા ગાળાનું વિચાર્યું હતું, અને એ જ પ્રમાણે મારી સાથે થયું. બસ જો નાનકડું અમસ્તું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એકવાર, અને એમાંથી અત્યારમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે મારી પાસે. એટલે તું જો આમ વિચાર કરતો હોય તો મારી સાથે જોડાઈ શકે. શું કહે છે? નાનકડો અમસ્તો પ્રોજેક્ટ છે. તું ભણેલો ગણેલો માણસ છે. આમ પણ મને જરૂરત જ છે કે એવા કોઈ વ્યક્તિને કદાચ મારું આગળનું કામ સોંપી શકું કે જેના ઉપર મને આમ વિશ્વાસ આપે. અને વ્યક્તિ કંઈ નથી કરવાનું. એક રોડનો કોન્ટ્રાક્ટ આપણે રાખવો છે, અને એના માટે થઈને હું તને હાયર કરું છું. તું એક કામ કરજે કે રોડનું જે કંઈ પણ કામકાજ છે એ બધું તારા માથે લઈ લે. આ ફોર્મ પર સાઇન કરી દે, અને જે કંઈ પણ હશે બધું બાકીનું હું જોઈ લઈશ. કામ તો મારે પતાવવાનું છે, તારે માત્ર ને માત્ર દેખરેખ રાખવાની છે. તો એ તો રાખી શકું ને. આ પૈસા મતલબમાં કેટલા મળશે? પૈસા તો કોન્ટ્રાક્ટ પૂરો થશે ને એટલે લગભગ 150 થી 200 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હશે. પણ આપણા હાથમાં છેલ્લે બધું કપાતા કપાતા આઈ થિંક 100 કરોડ રૂપિયા જેટલી રકમ આવશે. 100 કરોડ રૂપિયા આવશે, એમાંથી આપણો ખર્ચો બાદ કરી લે કે આપણો ખર્ચો થશે આઈ થિંક 40 થી 30 કરોડ રૂપિયાનો.
તારે કંઈ નથી કરવાનું. 40 થી 30 કરોડ રૂપિયામાં તારે કંઈ નથી કરવાનું. એ રૂપિયા પણ મારા જ હશે. હું તૈયાર છું ભાઈ, જે કરવાનું હોય તે. હા, આટલો મોટો કોન્ટ્રાક્ટ અને મારે તો મારું કામ કરવાનું છે ને. હું જલ્દી શીખી જઈશ ને મહેનતથી કામ કરીશ. એના માટે તારે એક જ વસ્તુ કરવી પડશે, શું? અને એ છે કે તારે શરૂઆત માટે થઈને તારું એક કાર્ડ બનાવવું પડશે. એજન્ટ કાર્ડ, કે તું મારો એજન્ટ છે એનું કાર્ડ બનાવવું પડશે. જો તું કાર્ડ એકવાર બનાવી લઈશ ને પછી બાકીની પ્રોસેસ હું તને સમજાવી દઈશ. બાકીનું બધું હું જોઈ લઈશ, તું ટેન્શન ના લે. મને વિશ્વાસ છે તારા ઉપર દેવા. હું એકવાર બાપુજીને વાત કરી લઈશ અને કાર્ડ બનાવવા માટે તું હા પાડી દે ને, હું સહી કરી દઈશ. આ પાડીએ કંઈ નહીં થાય. તો એના માટે થઈને તારે ત્યાં જઈને બધા રૂપિયા ભરવા પડશે. રૂપિયા? કાર્ડ મફત તો નહીં જ બને ને. હા. જો બહુ ઇઝી છે. તારે ત્યાં જઈને કાર્ડ માટેના પુરાવા હું તને વોટ્સઅપ કરું છું અને 40 લાખ રૂપિયાનો ખર્ચો થશે. 40 લાખ રૂપિયા? વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ બ્રધર. હે, 40 લાખ રૂપિયા એટલે કે તું એમ સમજ કે આ 4 રૂપિયા જ દઈ રહ્યો છે. હું તો કહું છું 4 પૈસા જ દઈ રહ્યો છે. 40 લાખ રૂપિયા તો ક્યાંથી લાવું? મારી પાસે એક તો કંઈ કામ નથી, હું બેકાર માણસ, મારા ખીચામાં 1 રૂપિયો નથી. મેં કહ્યું ને તને કે વિચાર મોટો રાખવાનો છે. હવે તને આટલો મોટો પ્રોફિટ બતાવી રહ્યો છું, તું તારી નજર સામે દાખલો જોઈ રહ્યો છે અને આ ગામના લોકોની વાતો પણ તારા પપ્પાએ તને કરી છે, તો પછી તું શું કામ ને કંઈ બીજો વિચાર કરે? તારી પાસે જમીન છે, મકાન છે અહીંયા. હવે 40 લાખ રૂપિયાની માટે થઈને તું યાર આટલું બધું વિચાર કરીશ, મને ખબર નહોતી. મેં કહ્યું ને તને, મેં પણ એક વખત ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. બાપુજી સાથે વાત કરીને તને કહું. હા, એઝ યોર વિશ. બાકી જો વિચાર મેં કહ્યું એમ ઊંચો રાખજે તો કદાચ તને સફળતા મળશે. હા. પછી તો ભગવાન પણ આમાં કંઈ ના કરી શકે. એક મોકો આપે ભગવાન. ચાલો, ચાલ મળીએ પછી. હા, મળીએ પછી. ચાલ બાય. આવ્યો મૂર્ખો, હાથમાં આવ્યો. મને લાગે છે કે 40 લાખ રૂપિયામાં મારું કામ તો બની જશે. મારે શું છે, ફેંકા મારવાનો ધંધો છે ને આ ગપગોળામાં આવી ગયો. મારા ને મારા માણસો જે ગામમાં જઈને સારી સારી વાતો કરાવડાવું છું મારા વિશે. હા, સારા ખેલ એડવર્ટાइजमेंट का है प्रतार. हाँ चल. હા એ આજ તો ગરમી આખોથી બહુ હતી, પણ સાંજ પડે વાલીડો રીજો ખરો, થોડો પવન નીકળો તે રાતે નીંદર સારી થાય. વરસાદ આવતો નથી ને આવે તો બધું પાછું બગાડી મેલે છે. બાપુજી. ગામમાં આટો માર્યો બેટા? હા હા. હા, પણ જો કેમ છે બધું? મજા આવે એવું છે ને? હવે તો હવે ઘણા સુધારા થઈ ગયા હો ગામમાં પાછા. ગામ બદલાઈ ગયું છે. અને હું શું કર્યો તો, આ એક તારો દોસ્તર હતો ને, તારી હારે ભણતો અહીંયા દેવાંગ, એ તું અહીં ન હોય ને તો ઘણી વખત મને પાસે આવે મારી પાસે અને કહે કે દાદા તમારો દીકરો શું કરે આદિ ત્યાં. મેં કીધું ભાઈ તો હવે ત્યાં કામે વળગ્યો છે, આવે તો તે મુલાકાત કરી લેજે ને તમ તારે. એ તો બહુ મોટો માણસ થઈ ગયો છે ને. એમ હા. શું વાત કરશો? હમણાં એ જ મળ્યો હતો મને. હું તો ત્યાં રસ્તામાંથી ચાલ્યો જતો હતો તો એક ગાડીમાં કે એણે બૂમ પાડી એટલે જોયું દેવાંગ છે. હું એને મળ્યો, એની સાથે વાત કરી. બસ એની જ વાત કરવી હતી બાપુજી મારે તમને. શું કહેતો હતો એ? બાપુજી એને મને ધંધા માટે કહ્યું છે. મેં બધી વાત કરી કે મારી નોકરી જતી રહી છે, હંમેશા માટે અહીંયા રહેવા આવી ગયો છું. તો એને થયું કે હું મદદ કરી શકું એમ છું. તો એણે મને વાત કરી કે એને હમણાં એક રોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હા, મેં તને ન વાત કરી કે સરકારી યોજનાનું કંઈક રોડનું કામકાજ હાલે છે. ઘણા બધા કામ ચાલે છે એમ કીધું એણે, અને ગામના ઘણા લોકો કામ કરવા લાગ્યા છે. એણે મને કહ્યું કે કોન્ટ્રાક્ટ મોટો છે અને તને હું સારી પોસ્ટ ઉપર અને પાર્ટનરશિપમાં બેસાડી દઈશ. વિચાર સારો લાગ્યો એટલે મેં હા પાડી, પણ એમાં એણે એક કાર્ડ બનાવવા માટેનું કહ્યું છે. એનો મતલબ કે માણસ કે એજન્ટ. ઔદ્યોગિક કાર્ડ બનાવવું પડે એટલે આપણે ઉદ્યોગ કરવા માટે સરકારની પરમિશન મળી કહેવાય. એવું કંઈક વચ્ચે કોઈક છોકરા વાતો કરતા હતા, હું ચોરે બેઠો ને તે. હા, તો એણે મને કીધું કે કાર્ડ બનાવી નાખીએ આપણે તારું, એટલે પછી એક જ વાર રોકાણ કરવાનું છે. 100 કરોડ કે 150 કરોડનો કોન્ટ્રાક્ટ છે અને ખર્ચો 30-40 કરોડનો થશે. બાકીના બધા પૈસા બચવાના છે. એક જ કોન્ટ્રાક્ટ કે બાપુજી આપણે બહુ બધા રૂપિયા કમાઈ શકશું. મને વિચાર સાચી ગમ્યો છે અને
મેં એને કીધું કાર્ડ માટે કેટલો ખર્ચો થાય તો એને કહ્યું છે કે 40 લાખ રૂપિયા. બાપુજી એકવાર 40 લાખ રૂપિયા આપણા હાથમાં આવી જાય અને કાર્ડ બનાવી નાખીએ ને તો મારે કોઈની નોકરી પણ નહીં કરવી પડે અને પોતાનો બિઝનેસ હું કરી શકીશ. હા એ વાત તો છોકરો સાચી કરે છે. ગામમાં બધા નવા નવા પ્રોજેક્ટો ઘણા આવ્યા છે હમણાં તો. હવે રકમ મોટી છે બેટા, 40 લાખ. હજી 2, 5, 10 લાખ રૂપિયા હોય તો આપણે પૂછીને પાછીના કરીને તને આપવું હતું, પણ હવે 40 લાખ હાટું તો કંઈક જુગાડ કરવો પડશે. અને એને કેટલો ટાઈમ થઈ ગયો આ ધંધામાં પાછો, એ કંઈ કીધું ને? એ નથી ખબર, પણ મારી સાથે જ ભણતો હતો. વિચાર કરો કે હું ભણ્યા પછી પાછો અહીંયા આવ્યો છું, નોકરી બોકરી કરીને હું કંઈ બે પગે થઈ શક્યો નથી કે કંઈ કમાઈ શક્યો નથી. પણ એને જોઈને લાગ્યું કે એને ખરેખર જીવનમાં પ્રગતિ કરી છે. અને આવડા મોટી રકમના કોન્ટ્રાક્ટો લેતો હોય અને ગામમાં રહી અને આવડી મોટી પ્રગતિ કરી હોય અને આટલી ઉથલ પાથલ કરે રૂપિયાની, એટલે એ મોટું કામ જ કહેવાય બેટા. તો બાપુજી હું વિચારતો હતો કે આપણી જમીન. હા હવે વાત તો કરવી પડે. આમ જો તાત્કાલિક વેચવા જ આવી તો વેચાય તો નહીં, પણ હવે ગામમાં 1-2 સરાફનું કામ કરે છે, એને પૂછી જોઉં જો આપણને ગીરવે રાખીને જમીન પર પૈસા દેતા હોય તો. પૂછી જુઓ ને, જલ્દી આ કાર્ડ બનાવી નાખીએ એટલે તમારી હા હોવી જોઈએ ખાલી, તમને કંઈ વાંધો નથી ને? જો બેટા હવે આ તો બધું આજે હું છું તો ઠીક છે, આપણે બધાનું છે, કાલ સવારે હું નહીં હોય તો તારું જ છે ને. હવે તારી પ્રગતિ થતી હોય તો મને શું વાંધો હોય બેટા? હા બાપુજી, તો પછી તમે જલ્દી આપણા જમીનને ગીરવે મૂકીને મને રૂપિયા આપો ને. રહી વાત તો 40 લાખ જમીનમાંથી આવી જશે કે મકાનને પણ ગીરવે મૂકવું પડશે? હવે જોઈએ, હવે આ સરાફી માણા હોય ને એ પાછા છે ને 3 ગણું મુકાવે, બરાબર છે? આપણે એની પાસે રકમ મતલબમાં જેવો મારો કોન્ટ્રાક્ટ પતશે એટલે કદાચ 1-8 વર્ષમાં બધું આપણે પાછું એને આપી દઈશું વ્યાજ સહિત, અને બધું આપણું છોડાવી લઈશું. હા એ વાત તો સાચી. રકમ આમાં માર્જિન, આમાં શું કહેવાય, વળતર સારી છે ને, એટલે વાંધો નહીં એમ તો. પણ હું વાત કરું હાલ ને, કાંઈ વાંધો નહીં તમ તારે. અને એ તારા દોસ્તારને થોડુંક કહેજે હો, કાળજી રાખીને ધંધામાં તને બધું શીખવાડે હોતો ને, અને સરખી રીતે આમ એમ કે ને માર્ગદર્શન કરે કે 2 પૈસા તને રળવાનો મોકો મળી રહે. હા બાપુજી, થેન્ક યુ. હું જલ્દી દેવાંગને કહી દઉં છું કે કાર્ડ બનાવવા માટે હું તૈયાર છું. હા એ તો થઈ જાય. સરાફી આ બધા માણસો છે ને, આપણે અગાઉ લીધા હતા, તારા લગ્નમાં થોડાક લીધા હતા, પણ રકમ તો એ નાની હતી. અટાણે રકમ મોટી છે તો જોઈએ ને. અમે દુકાળ હોય ને કંઈક અકાળ હોય ને વરસાદ પડ્યા હોય ને તે અમે નાની મોટી રકમ તો લાવતા જ હોય. એટલે એ ઘણી વખત અમને કહેતા હોય કે ભાઈ વધારે રકમની જરૂર હોય ને તો કહેજો, થોડીક રકમ એડવાન્સમાં કહી દેજો અમને. હા તો વાળું કરી લે અને હવે આરામ કરો થોડીક વાર. બસ આ દીકરો કામ ધંધે લાગી જાય ને, ગામમાં રહી, આ મારો હથવારો થાય અને એનો ધંધો થાય અને ખેતીવાડી હચવાય. બહુ થઈ ગયું, વધારે કાંઈ નથી જોતું આપણે. ભાઈ કેવી વાત કરો છો તમે? અરે આપણી પાસે જેસીબી પડ્યા જ છે. શું કોણ? સંપત? હા તો કંઈ વાંધો નહીં, આપી દો ને સંપતને 2 જેસીબી. અરે ભાઈ એ પણ કમાશે ને આપણે કમાઈશું, બીજું શું? હા 2-5 હજાર એને મળશે, 2-5 આપણને મળશે. લાખ હવે ભાઈ શું તમે પણ. હા ચાલો મૂકું છું. હા આપી દો, સારો માણસ છે, વાંધો નહીં. હું મારી રીતે તપાસ કરીને પછી જોઈ લઈશ. હા તમને છે ને તમારો બિઝનેસ દેખાય છે, હું નથી દેખાતી. ક્યારે તમે મારી બાજુમાં બેઠા હોય ને ક્યારે મારી સાથે પ્રેમથી વાત કરી છે તમે? અરે મારી ડાર્લિંગ, મારું કામ એવું છે, તું સમજી શકે છે ને કે જે પ્રકારે મારું કામ છે એ પ્રકારે મારે રહેવું જોઈએ. અને આમ પણ હવે મારી પાસે કેટલા જીસીબીના કોન્ટ્રાક્ટ છે, તો પછી જીસીબીના જે પ્રમાણે કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે એ પ્રમાણે મારે હવે બધાને કામ ડાયવર્ટ કરતા રહેવું પડે. એના માટે થઈને આ બધું કરવું પડે. હા તો ક્યારેક ફેમિલીમાં ફોકસ અપાય ને દેવાંગ? આપું તો છું, મારું કામ એવું છે, એના માટે થઈને બિઝી હોઉં છું. બાકી જો અત્યારમાં કમાઈશ નહીં ને તો પછી તું જ કે કેવી રીતે ઘર ચાલશે આપણું? અને આમ પણ હમણાં 1-2 જગ્યાએ ડખાઓ ચાલી રહ્યા છે, એ પણ સોલ્વ કરવાના છે. એટલે હવે નાની મેટરમાં નથી પડવું મારે કંઈક આમ મોટો વિચાર કરવો છે.
શું કહેવા માંગો છો તમે? પર્સનલ છે મારું, ધંધાને લઈને. તું છે ને એમાં બધામાં ના પડ. તારે બીજું જે કંઈ પણ કામ હોય એ કામ કે મને અત્યારે. ના, અત્યાર સુધી મેં કોઈ કામ તમને કીધું હોય ને મારું કામ થયું હોય એવું બને છે? તમે ભૂલી જાઓ છો, હું તમને યાદ કરાવડાવું છું. સોરી, આ બીજા બધાના ફોન આવતા હતા ને તો તું તો સાવ ભૂલાઈ જ ગઈ. આ તો સારું છે કે તમને યાદ છે કે મારા લગ્ન થઈ ગયા છે, મારે કોઈક એક વાઈફ છે, એટલું તો યાદ છે. થેન્ક યુ હો આટલું યાદ રાખવા માટે. પણ ખરું છે તારું, હો. મતલબ કે હું જો અત્યારમાં સમય છે ને તને સમજાવી રહ્યો છું કે આપણે આ કામ કરીએ તે કરીએ, તારે કંઈ પૂછવું હોય તો પૂછ. તો એ સમયે તું મને કંઈ કહેતી નથી અને પછી તું સારો સમય આવશે ને હું તારી સાથે બધી વાતચીત કરીશ એ સમયની રાહ જોઈને બેસે છે. તો આમાં મારો શું વાંક છે? હા, તો તમારો પૂરેપૂરો વાંક છે આમાં. મેં તમને કીધું હતું કે આપણે ફરવા જઈએ, તમે હા પાડી અને જ્યારે ફરવા લઈ ગયા હોય ત્યારે તમારા બિઝનેસને સાથે લઈને. અરે એ તો હવે ત્યાં એક સાથે બે કામ થતા હોય એટલા માટે થઈને મેં કંઈક અલગ વિચાર કર્યો હોય તો એમાં શું થઈ ગયું? હા, એ બી છે. પણ હું શું કહું છું, શું? તમારો બિઝનેસ છે ને માતાજીની દયાથી બહુ સારો ચાલે છે ને. ભગવાન કરે કે આમાં છે ને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ના આવે. બસ આમ ને આમ વેલ સેટ ચાલતું જ રહે. તમારુંય ચાલે અને સાથે સાથે તમારી જોડે જે કામ કરે છે એમનું પણ ચાલતું રહે. હું પણ માતાજીને એ જ પ્રાર્થના કરું છું કે આમ ને આમ મને નવા નવા વ્યક્તિઓ સોંપતા જ રહે જેથી કરીને મારું ચાલ્યા જ કરે. એકદમ સાચી વાત કરી તમે. અને તમે છે ને જે પણ કાંઈ કામ કરો ને શિદ્દતથી કરજો સર. તમે છે ને જે કાંઈ પણ કામ કરો ને તો આમ શું કહેવાય કે દિલથી કરજો. અને કોઈ પણ લોકો સાથે જોડાવ ને તો કોઈ દિવસ કોઈને ખોટું લાગી જાય, મન દુઃખ થાય એવું કામ તો ક્યારેય ના કરતા. નહીં થાય ક્યારેય. તું શું કામ ટેન્શન લે છે? હા, મને ખબર છે કે મારું કામ મારે કેવી રીતે કરવાનું છે ને કેવી રીતે નહીં. સંભાળી લઈશું બધું. સંભાળી લેશો, તમારી વાત સાચી છે. પણ આ ક્યારેક ક્યારેક છે ને તમારી વાતો સાંભળીને મને પણ બીક લાગે છે. એટલે મારા મનમાં જે વાત હતી ને એ તમને મેં આજે કહી દીધી છે. હા હા, આઈ નો. જો હમણાં છે ને એક મને આમ જોઈએ તો હું ટ્રાય કરું છું કે એક મોટો કોન્ટ્રાક્ટ મને મળવાનો છે અને એક વાર જો આ ડીલ પતી જાય ને એટલે પછી જો હું આમ મહિના 2 મહિના માટે આમ રજા લઈ લેવાનો છું. અરે વાહ, મતલબ કે પછી કામ કરવું કે ના કરવું કોઈ ફરક ના પડે ને એવો આઈડિયા છે. સાચે? હા, બસ એક વાર કોઈ એક વ્યક્તિને અથવા તો કોઈ મારે જે કરવું છે મને મળી જાય ને પછી જોતું પછી આપણે બહુ સારી લાઈફ હશે. એ વાત તો તમારી સાચી છે. તો હું શું કહું છું, માતાજી કરે ને આ કોન્ટ્રાક્ટ છે ને તમને જલ્દીથી જલ્દી મળી જાય જેથી કરીને તમારું બધું જ કામ છે ને આમ આસાનીથી નીકળવા મળે. હા હા, પતી જશે. હવે અત્યારમાં લીંબુ શરબત મળશે? હા, મળશે ને. ચા બનાવ. યાર, આને કેવી રીતે સમજાવું કે આ બધું જે કંઈ પણ ચાલી રહ્યું છે જે તાગરદીના આપણે કરીએ છીએ એ બધા રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આવે છે આના માટે મારે કેવા કેવા પાપડ ઝેલવા પડે છે. છોડો, જ્યાં સુધી આપણી બાજી બંધ છે ત્યાં સુધી આમ જ સહી. જોઈશું સમય આવે ત્યારે. હા, મેં પૈસા મતલબમાં આપી દીધા અને આ તે જે ફોર્મ આપ્યું તે ફોર્મમાં સહી પણ કરી દીધી. તો હવે કાર્ડ ક્યારે આવે છે? પ્રોસેસ થાય છે. આગળ પ્રોસેસમાં મોકલવું પડે કે ના મોકલવું પડે? તારા પૈસા પણ મેં મોકલી આપ્યા છે અને આ તારા કાર્ડમાં જે તે કંઈ પ્રૂફ આપ્યા હતા ને એ પ્રૂફ પણ આગળ મોકલાવી દીધા છે. પણ ભાઈ, હું શું કહું છું શું? કે તું આ મને કહેતો હતો કે કોન્ટ્રાક્ટ તો મતલબમાં મળી ગયો છે તો કામ તો શરૂ કરી દઈએ. આપણે જલ્દી કામ શરૂ કરશું તો જલ્દી પતશે ને? એમ ના હોય ને, એક પ્રોસિજર હોય. સામે કોણ એજન્ટ છે, કોણ કામ લેવાનું છે, કેવી રીતના કામ કરવાનું છે બધું તારે આપવું પડશે. બોલ, તું આપીશ? તારા નામ ઉપર કામ શરૂ કરી દઈએ ને. હું જલ્દી તો તારી બીજી સાઈડ ચાલે ત્યાં તો મને લઈ જા જેથી કરીને હું જલ્દી કામ શીખીને આપણું કામ શરૂ કરીએ ને ત્યારે કંઈ અટવાવું નહીં. હા, વાંધો છે. ભણેલા ગણેલા વ્યક્તિઓને જ્યારે મારા કામમાં લઈને આવું ને સૌથી પહેલો સવાલ આ જ હોય છે કે તું મને તારી સાઈડ બતાવ, તારા કામ બતાવ. અરે ભાઈ, હા, આટલો મોટો માણસ થઈને ફરું છું, ગામના લોકો મારી વાતો કરે છે તો શું એ આમનામ વાતો કરતા હશે? એવું નથી, પણ બાપુજીને ચિંતા થતી હતી. તને ખબર છે આ 40 લાખ રૂપિયા અમે લોકોએ ઘર અને જમીન બંને ગીરવે મૂક્યું છે અને એ લોકોનું વ્યાજ પણ વધારે છે
તો બાપુજી કહેતા હતા કે તને ભરોસો તો છે ને કંઈ મતલબમાં ભરોસો એટલે તારા ઉપર મને ભરોસો છે પૂરેપૂરો, પણ બાપુજીને ચિંતા તો થાય ને કે અત્યાર સુધીની જે કંઈ પણ મૂડી છે અમારું આ ઘર અને હવે જમીન જ છે, બીજું કાંઈ નથી અમારી પાસે. જો આદિત્ય, હું તો તને એટલું જ કહેવા માંગુ છું કે આમ શાંતિથી વિચાર કર એકવાર કે તે જે મને 40 લાખ રૂપિયા આપ્યા છે એની સામે તને શું મળવાનું છે? કાર્ડ. માત્ર કાર્ડ નથી મળવાનું મારા વાલા, તને કરોડો રૂપિયા મળવાના છે. હા. અરે વિચાર તો કર, તે કોન્ટ્રાક્ટ જો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો તો ઉપરથી તને મતલબ કે આવી જમીન તો શું, આવું ઘર તો શું યાર, કંઈ નથી આમાં. મેં કીધું બાપુજીને. તે મારો મુંબઈમાં ફ્લેટ જોયો? ના. લક્ઝરિયસ ફ્લેટ છે, હાઈ ક્લાસ બનાવ્યો છે. મેં બાપુજીને કીધું કે એક જ વર્ષ ખાલી, હા 1 વર્ષમાં કામ પૂરું થશે એટલે અડધું બિલ આવી જશે. હા 100 કરોડ રૂપિયા જ્યારે હાથમાં આવશે ને એમાંથી ખર્ચો કાઢતા તો પણ મેં કીધું 2-3 કરોડ તો આપણા હાથમાં આવી જ જશે, એટલે જમીનને બમીનને બધું આપણે જલ્દી છોડાવી લેશું અને પછી પૈસા બચશે એનાથી તો આપણે ગમે તે લઈ શકશું. 15 કરોડ આવશે તારા ભાગમાં, 2-3 કરોડ નહીં. મેં બધું સેટ કરીને રાખ્યું છે, મતલબ ખર્ચો પાણી બધું નીકળી ગયું. ફોન કર ને કાર્ડવાળા ભાઈને. આદિત્ય, આ બધી પ્રોસેસ લીગલી થાય ભાઈ. તે હજી પૈસા ભર્યા ને તને કાર્ડ આપી દેશે એવું તો બનવાનું નથી ને. હા કાંઈ થોડી સરકારી કાર્ડ છે બધા કે સુધારો વધારો કરીને તને પાછું આપ્યું. પણ તું જલ્દી કંઈક તું 10 લાખ રૂપિયા નાખી દે ને હું તને પાછા 10 લાખ આપી દઈશ, એટલે 50 લાખ દઈ દઈએ તો આપણે જલ્દી કાર્ડ બનાવી દઈએ. બહુ નાના વિચારો છે તારા. અરે ભાઈ, તારા પૈસા લઈને ભાગી નથી જવાનો હું ક્યાંય. તું વિચાર કર ને. ભાગવાનું નથી કેતો તો મને. પછી તો તું કેવી રીતના કહી રહ્યો છે કે તું તારા પૈસા નાખી દે પછી આપણે જોઈ લઈશું આ તે? અરે મારા માટે આ કઈ બહુ મોટી રકમ નથી, પણ શું છે કે આ તારા રૂપિયા નાખાવવાથી તને તારા રૂપિયાનું વેલ્યુએશન થશે. તું દિલથી મહેનત કરીશ અને જો તને તારી આવક દેખાશે તો કાલે ઉઠીને તું બીજા 5 માણસને કહીશ કે જો મને આ માણસે લાઈને ચડાવ્યો, અમારો ગુરુ છે. તું મારો મિત્ર છે, પરમ મિત્ર. યાર પરમ મિત્ર છું એટલા માટે તો કહી રહ્યો છું, શાંતિ રાખ. શાંતિથી કામ 100% સારામાં સારું થાય છે. પછી કામ બગડશે તો પછી તું મને કહેતો ને આપણો કોન્ટ્રાક્ટ અટવાશે, અને જો ના 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 કોન્ટ્રાક્ટ અટવાશે તો પછી તારું તો 40 લાખ રૂપિયાનું નુકસાન થશે પણ મારું કરોડો રૂપિયાનું થશે. સમજે છે ને મારી વાતને? સમજુ છું બરાબર રીતે. મારો કરોડો રૂપિયાનો લોસ એટલે સમજ કે આખી પાર્ટી આપણી પાણીમાં ડૂબી. બિલકુલ નહીં, એવું તો થવા જ નથી દેવું. સાંભળ, હું તો ઉતાવળ એટલા માટે કરાવું છું કે મારે જલ્દી કામ કરવું છે. ઉતાવળે આંબા પાકે. છેલ્લા 5 મહિનાથી બેકાર બેઠું છું. હા નોકરી પણ જતી રહી, પછી પણ પ્રયત્ન કરતો હતો પણ કંઈ કામ નહોતું મળતું. માથે રૂપિયા કરી કરીને ત્યાં શહેરમાં રહેતો હતો. અત્યાર સુધી જેટલા લોકો મોટા માણસ બન્યા છે, જેટલા લોકો તારા માઇન્ડમાં જે આવતા હોય તે વિચાર કર. એક સમય એની પરિસ્થિતિ કેવી હતી, ક્યાંથી મહેનત કરી હતી અને કેવા કેવા કપરા સમય જોયા હશે એ વ્યક્તિએ, અને ત્યારે સફળતાના શિખર સુધી પહોંચ્યો હશે. અરે તું તો હજી પેલું પગથિયું ચડી રહ્યો છે અને સમજ કે તું ચડી ગયો પણ છે. તારી સાથે હું છું બોસ, હું છું. હે અને હું તારી સાથે હોય પછી તારે ડરવાની જરૂરિયાત હોય? આટલો બધો વિચાર કરવાની જરૂરિયાત હોય? બિલકુલ નહીં. મતલબ કે તે તારી લાઈફમાં હજી કંઈ જોયું જ નથી. મેં ઘણા બધા સપનાઓ જોઈ લીધા. તો પછી મારા બધા દિવસો જૂનાઓ યાદ કરીને મારા નવા દિવસો મને દેખાઈ રહ્યા છે. જસ્ટ ચીલ. કદાચ તું વિચાર કર કે અત્યારમાં તું આજે બગીચામાં બેઠો છે, કાલે ઉઠીને આના કરતાં મોટો બગીચો તારો પોતાનો ખુદનો હશે, પ્રાઇવેટ વિલા, સ્વિમિંગ પુલ, ફાર્મ હાઉસ. અરે લોકો તને પૂછીને પાણી પીશે, તને પૂછીને. આટલી મોટી જગ્યા એ પણ ગામડામાં ને તે ગાર્ડન બનાવીને રાખ્યું છે, ખરેખર બહુ મોટી વાત કહેવાય. અને હું પણ આપણા જ ઘરે એટલે કે આપણા જ ગામમાં તારી જેવું જ ઘર ને આ મોટી જગ્યા રાખવા માંગુ છું. તો પછી બસ શાંતિ રાખીને એકદમ હળવેકથી જ્યારે કામ તારા હાથમાં આવે, તને સોંપવામાં આવે ત્યારે કામની શરૂઆત કરજે. એક પ્રશ્ન હતો. શું? મેં 40 લાખ રૂપિયા તને આપ્યા, કાર્ડ માટેના રૂપિયા આપ્યા, એની કઈ બાંહેધરી નથી. આપણને એ મળી જાય ને તો એક પુરાવો રહે. હું બાંહેધરી નથી તારા માટે. ના છોડ, ચાલ હું તને 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરું છું. રહેવા દે ભાઈ. જો મતલબ મારા જેવા બીજા ઘણા માણસો છે અને અને ખોટું ના લગાડ. જો હું એવું નહોતો કહેવા માંગતો. પેલા આમ જો મારી પાસે તું એક નથી. મેં તારા માટે એટલા માટે વિચાર કર્યો કે તું અને હું સાથે ભણતા હતા, ભાઈબંધો હતા આપણે. એટલા માટે મને થયું કે મારો મિત્ર જો બેકાર રખડતો હોય ને હું એના માટે કાંઈ ના કરું તો યાર લાનત છે આપણી દોસ્તી ઉપર. હા
તો પછી યાર તને મોકો આપી રહ્યો છું અને તું મોકા ઉપર ચોકો મારવાના બદલે આમ આઉટ થવાનો વિચાર કરે છે, કેવી રીતે ચાલશે? બોલ તું કે. છોડ ને, ભૂલી જા એ વાત ભૂલી જા. આપણે જે વાત કરતા હતા એ બરાબર નહીં, હતા. તને જો વિશ્વાસ ના હોય તો ના, અત્યારે ના, કરું ના, ટ્રાન્સફર. મને સપનાઓ દેખાડ, સારું લાગતું હતું. સપનાઓ, સપના જે કેવા હોય છે કે જે દરેક વ્યક્તિને જીવતા રાખે છે. તને, મને, મતલબ કે મારી પણ એક ડ્રીમ છે કે હું હજી મોટો માણસ બનું. બસ એક બસ દિવસ એ બધું વધારે થઈ જશે. મારા માટે આટલું બધું સહન નહીં થાય. એ જે 15 કરોડ કીધા હજી હું એમાં જ ફરું છું. ચાલ હું જાઉં છું, બાપુજીને મળતો આવું. હા હા, શાંતિથી હા, અને કઈ ટેન્શન ના લેતો, મગજ ઉપર જરાય ભાર ના રાખ. ટેન્શન તો છે જ નહીં. ગાંડા ખુશી એટલી છે કે મને એમ થાય છે કે કોને જલ્દી વાત કરી દઉં કે કોને ફોન કરીને કહી દઉં. કોઈને વાત નહીં કરતો, જ્યાં સુધી કામ ન થાય ને ત્યાં સુધી કોઈને વાત નહીં કરતો. ન કરું. હા હા, કારણ કે વાત કરી દેવાથી ઘણીવાર એવું થાય કે કામ જ ના થાય, એનર્જી ઓછી થાય આપણી એનર્જી. હું એનર્જીમાં બહુ બિલીવ કરું, બરાબર? ભલે. ચા જલસા કર. બોલે ફૂલ ફોર્મમાં બંધો ગયો છે. હા, એને થોડી ખબર છે કે અહીંયાથી શું થવાનું છે ને શું નહીં. ચાલો, આપણું કામ તો થયું. બાપુજી, હાલો તમારી દવા. હા બેટા, હા તમારું કામ છે ને તમે ખૂબ સરસ રીતે નિભાવો છો. એ ટાઈમ થાય એ પહેલાં દવા તમે મને આપી દો છો. હે, હવે તમારું ધ્યાન તો અમારે રાખવું જ પડે ને, ફરજ છે અમારી. હા હા. આદિ દેખાતો નથી હમણાં? બાપુજી, એ છે ને પેલા એમના ફ્રેન્ડ નથી દેવાંગભાઈ, અહં. એમને મળવા ગયા છે. કદાચ એમની પાસે એટલી બધી વ્યવસ્થા છે, એમનો કામ એટલો સારો છે, એટલે ત્યાં કંઈક સેટિંગ થઈ જાય ને એમને કંઈક ત્યાં નોકરી મળી જાય સારી, એટલે એમની સાથે વાત કરવા ગયા છે. હા, એ તો હવે તો બેટા કદાચ તમને પૂરી માહિતી નહીં હોય, પણ આદિ છે ને એની ભેળો ભાગીદારી કરી રહ્યો છે અને કંઈક કાર્ડ કઢાવવાનો છે ને એવું બધી વાત હતી. તે આપણે છે ને થોડુંક આ જમીન ઉપર દેણું કરી અને આદિને રૂપિયા દીધા છે. એટલે એ બધું હવે છે ને એ ભગવાનની કૃપા થઈ જાય. અને આદિ કહેતો હતો કે બાપુજી એક જ વર્ષમાં છે ને વ્યાજ સહિત પૈસા આપણે ચૂકવી દેવું બધા. હા, અને એમ પણ હેતલ પણ મારી ખાસ બેનપણી છે પહેલેથી જ, એટલે એ બંને મળીને કંઈક ને કંઈક તો કરશે જ. એ સારું. એ આદિને છે ને આ શહેરમાં નથી ફાવ્યો, પણ અહીંયા ગામમાં રહીને જો ધંધો એનો પાટે ચડી જાય ને તો ભગવાનના લાખ લાખ શુકર છે. અને હા, તમારા બાનો કંઈ તબિયત ખરાબ હતી એવો ફોન હતો અને એવા મને સમાચાર હતા. હવે તબિયત સારી છે ને? હા હા, હવે સારું છે. નહીંતર તમે છે ને તમે ને આદિ બે આંટો મારી આવો અને રૂબરૂ ખબર કાઢી આવો. હા, એમ તો અમે પહેલાંય જવાના જ હતા, પણ અહીંયા આ બધું કામ ચાલતું હતું એટલે જવાનું નહીં. હવે આ નવો ધંધો શરૂ કર્યો છે આદિએ, એટલે એને કદાચ ટાઈમ ન મળે ને તો તમે એકલા આંટો મારી આવજો ખરા. એ આમાં એક બે ટક રોળવી લેવું. ના બાપુજી, એવું શું કામ કરવું? અને હું જવાની હતી ને પછી ફોન આવી ગયો તો ભાઈનો કે હવે બાને સારું છે, એટલે બહુ ઉતાવળ નહીં કરતી, એટલે અહીંયા બધું શાંતિથી પતી જાય, બધું થઈ જાય શાંતિથી, પછી હું જઈ આવીશ. હા, તે કાંઈ વાંધો નહીં. બસ આદિ જે પ્રમાણે એના દોસ્તાર એને મદદ કરે છે ને એ પ્રમાણે 2-3 વર્ષ એને મદદ કરે ને તો આપણે છે ને એ પછી કમાવાની જરૂર નહીં પડે બહુ લાંબી. અને આદિ તો બહુ મોટી રકમની વાત કરતો હતો, પણ એમાંથી 30% જો મળે ને આપણને નફો તોય ભયો આપણા માટે તો બહુ થઈ ગયો. આપણે ક્યાં બંગલા બાંધીને ક્યાં જવું છે અમે? હે, સાચી વાત છે. અને બાપુજી તમે ચિંતા નહીં કરો, થશે જ, બધું જ થશે. અને મેં તમને કહ્યું ને, હવે હેતલ મારી બેનપણી છે અને દેવાંગભાઈ એમના ફ્રેન્ડ છે જ પહેલેથી, એટલે એ બંને છે ને ખૂબ સારા વિચારવાળા વ્યક્તિઓ છે, એટલે એ બંને મહેનત કરી રહ્યા છે એમના માટે, તો બધું થઈ જ જશે. બસ ભગવાન એટલી પ્રાર્થના કરવી આપણે કે બધું પાટે ચડી જાય. સારું, કાંઈ વાંધો નહીં. હા, તમે રસોડાનું કામ હોય એ પૂરું કરો અને આદિ આવે ને એટલે બધા ભેગા બેસીને વાળું કરી લેવી. હા, સારું. તમે ધ્યાન રાખજો, તમારા માટે કંઈક લઈ આવું નાસ્તો વાસ્તો? ના કાંઈ અત્યારે હવે બસ સીધા વાળું કરી લેવા. તો દવા ભૂખા પેટની લેવાની હતી ને હા, એટલે લઈ લીધી.
હવે આદિ થોડીક વારમાં આવતો જ છે, ટાણું થાય જ છે એનું આવવાનું. રોજ તો ટાઈમે હોય જ છે, આ ટાઈમે આવી જાય છે, પણ 5-10 મિનિટ રાહ જોઈએ ને આપણે. એવું હોય તો તમારા માટે પહેલાં લગાવી દઉં જમવાનું બધું? ના, ના. તમે ખાઈ લો પછી અમે ખાઈ લઈશું. હે બધા ભેળા બેન ખાઓ તમ તારે. સારું. હે ને ગામડામાં છે ને સાદું જીવન જીવી 2 પૈસાની જરૂર હોય તો રોજગાર ધંધો મળી રહી, એથી વિશેષ જોઈ હું વધારે અહીંયા. ચાલ જલ્દી સામાન પેક થઈ ગયો છે, આપણે હવે પણ મારી નીકળવું વાત જોઈએ. તો સાંભળો દેવાંગ. શું છે? ક્યારની ધીમે ધીમે કહું છું કે મારી વાત સાંભળો, વાત સાંભળો. આ બધું શું છે? ક્યાં જવું છે અચાનક? મારું કામ થઈ ગયું છે એમ સમજ ને. અત્યાર સુધી ગામના લોકોને પૈસા આપી આપીને બધી મોટી મોટી વાતો કરાવતો હતો કે મારું આમ ચાલે છે તેમ ચાલે છે, અને આ કોઈ મારી પાસે જેસીબી બેસીબી કઈ છે નહીં. આ તો બધા ફાકા ઝીકી હતી કે જેથી કરીને 2-4 વ્યક્તિઓ મને મળે ગામમાંથી અને એ લોકોની પાસેથી પૈસા પડાવી શકો. હા, તમે જે આદિભાઈ સાથે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. ફ્રેન્ડ છે તમારા. તને કેવી રીતે ખબર પડી? કેમ? મેં તમારો ફોન ચેક કર્યો હતો અને એમાં મેં તમારી બધી ચેટ જોઈ, બધા જ રેકોર્ડિંગ સાંભળ્યા તમારા. યાર તું મારો ફોન ચેક કરે છે? હા, અરે ફોન પર્સનલ કહેવાય, કોઈનો ફોન ચેક ના કરાય આવી રીતે. મેં તમને કીધું હતું ખબર છે ને. યાદ રાખજો કે જે પણ કામ કરો ને એ દિલથી કરજો. કોઈનું મન દુખે ને એવું કામ ના કરતા. ફ્રોડ કર્યું છે આદિત્યની સાથે. આમ પણ નાનો હતો ને ત્યારે એ પણ મારી સાથે એવું જ કરતો હતો. અરે નાના હતા ત્યારની વસ્તુ અલગ છે ને અત્યારની વાત અલગ છે. એ વસ્તુ અલગ જ છે, મને પણ ખબર છે. આમ પણ એના પપ્પાની પાસે ઘણી જમીન અને ઘણા બધા મકાનો હતા, એટલા માટે થઈને ફ્રોડ કર્યું છે એની સાથે. જિંદગીમાં પૈસા જ બધું નથી હોતા. હા, આદિભાઈ સાથે કેટલા વર્ષોના સંબંધ. અને આમ પણ એ આદિત્યની પાસે છે ને અત્યારમાં એક મકાન ને જમીન હતું, એની પાસે હતું ને એની પાસેથી લીધું છે, એમાં કઈ ખોટું નથી કર્યું. પણ દેવાંગ, જિંદગીમાં બધું પૈસા નથી હોતા. તમને ખબર છે કે પ્રીતિકા મારી ફ્રેન્ડ છે, આદિભાઈ તમારા ફ્રેન્ડ છે, તો છતાંય તમે આ સંબંધને ભૂલાવીને તમે ફ્રોડ કર્યો એની સાથે. એવો સંબંધ? અને કયા સંબંધની વાત કરે છે? આ કળિયુગમાં એક જ સંબંધ છે, એ છે પૈસા. સોરી, અરે કયો સંબંધ અને શેની વાત કરે છે તું? આ કળિયુગમાં એક જ સંબંધ છે અને એ છે પૈસા. મની. પ્યાર હે મતલબ કે માલ હે તો પ્યાર હે, અને પ્યાર હે તો મોહબ્બત હે. હા, છોડ બધું, તને નહીં સમજે. દેવાંગ, આ બધી વાતો છે ને આમ સારી લાગે છે. હું તો તમને હજી કહું છું કે આ ભાગી જવાના કરતે તમે તમારી ભૂલ એક્સેપ્ટ કરી લો અને જે લીધું છે ને એ બધું પાછું આપી દો. ક્યારેય નહીં આપું. માણસ મૂકશે પણ ઉપરવાળો ક્યારેય નહીં મૂકે. હા, ઉપરવાળાને જે કરવું હોય તે કરે. અત્યારમાં શું કરવાનું છે? મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું છે. મારે પૈસાથી મતલબ હતો, પૈસા મારા એકાઉન્ટમાં આવી ગયા છે. અને આમ જો, આદિત્ય એકલો નથી, બીજા 2 જણાની પાસેથી પણ રૂપિયા લીધા છે. હા, હવે એમાં શું ખોટું કર્યું છે મેં? મારે પૈસાની જરૂરિયાત હતી, આગળ દેવાના હતા રૂપિયા, તમારી એટલા માટે પાસેથી થઈને બધું કર્યું. કોઈ કે 20 આપ્યા, કોઈ કે 30 આપ્યા, અને આ ફરવાળો હતો તો 40 આપ્યા. એક વાત કહું, તમારી પાસેથી આવી એક્સપેક્ટેશન ક્યારેય નહોતી મને કે મને- તમે આવું કરશો લોકો સાથે. મને હતી મારી પાસે કે હું એક દિવસ મારા પ્લાનમાં હંમેશા સફળ થઈશ અને થઈશ, એટલા માટે જ બધી જાહેરાત કરાવતો હતો. ચાલ હવે પત્યું તારું? આવું છે કે અહીંયા રહેવું છે? દેવાંગ, પણ પછી મને ભૂલી જજે. ક્યારે મને યાદ ના કરતી, જો ના આવવું હોય તો કહી દે એકવાર. ચાલ ને, હવે લેટ થાય છે. હવે ચાલ, બસ ચૂકી જઈશું આપણે. ચાલ જલ્દી. હા, આજકાલ આદિ ટાઈમે આવતો નથી, શું થયું છે? આ અમે જમી લેવી તોય આવતો ન હોય. આ વહુને કહું છું તો એ કે કામમાં પડ્યા છે. હોય કામ તો, પણ હવે આમ રોજ આટલું મોડું કરે એ કે સારી વાત ન કહેવાય. આવ્યો બેટા. આ કેમ તારો ચહેરો ઉતરી ગયો છે અને આ કેમ રોજ મોડું થાય છે? કઈ થયું છે હે બેટા? જે થયું હોય કે એટલે ખબર પડે બેટા. હા, બધું કામકાજ ને ધંધો તો બધું બરાબર છે ને? કોઈને કંઈ વાગ્યું મૂક્યું એવું કંઈ નથી ને? આ તો દોડાદોડી રોજ કરશું આટલા દિવસથી. કદાચ કોઈને વાગ્યું મૂક્યું હોય ને કાંઈ ઘટના ઘટી હોય તો કે બેટા. શું કહું તમને, લૂંટાઈ ગયા આપણે. કેમ? શું થયું વળી? દેવાંગે મારી સાથે ખોટું કર્યું. દેવાંગે?
હા બાપુ તારો તારો દોસ્તાર દેવાંગની વાત કરશું? એ બધા રૂપિયા લઈને ભાગી ગયો છે. પણ આ તારો દોસ્તાર દેવાંગે તારી સાથે દગો કર્યો? હા દગો કર્યો, ગામ છોડીને ભાગી ગયો છે. હા હું વાત કરશું બેટા. મારી એક સાથે નહીં, ઘણા બધાના રૂપિયા લઈને ભાગી ગયો છે. બાપુજી આ કાર્ડનું તો એને બાનું બનાવીને આપણી પાસેથી 40 લાખ રૂપિયા લઈ લીધા. આ બધું હું શું સાંભળી રહી છું? દેખા, મેં દેવાંગ ઉપર ભરોસો કર્યો હતો અને આપણી જમીન ઘર બધું ગીરવે મૂકીને એ રૂપિયા એને આપ્યા હતા. કેટલા દિવસથી મને કહેતો હતો કે કાલ આવે, આજ આવે, કાલ આવે, આજ આવે. પણ બાપુજી હું એના વિશ્વાસમાં ને વિશ્વાસમાં રાહ જોતો રહ્યો. ના કાર્ડ આવ્યું ને દેવાંગ ભાગી ગયો. હું એ ઓફિસ પણ ગયો હતો, ત્યાં કોઈ ઓફિસ જ નથી. ને અહીંયા ઘર બંધ કરીને ભાગી ગયા છે. ગામના લોકો પણ ગોતી રહ્યા છે. હું એ લોકો સાથે ગયો હતો દેવાંગને ગોતવા માટે, પણ મને ક્યાંય ન મળ્યો. ફોન પણ બંધ આવે છે, ફોન પણ નથી લાગતો. પછી લૂંટાઈ ગયા. હા કેવો મીઠડો લાગતો હે. અને આપણને એમ કે એ હોશિયાર માણસ છે એટલે આપણે એની સાથે જોડાવી તો 2 પાંદડાથી આવી. પણ માણસની ભીતર શું હોય છે ને એ પારખી નથી અગાતું. એક મિનિટ, હું હેતલને ફોન કરી જોઉં. કદાચ એનો કોન્ટેક્ટ થાય, કદાચ એને કંઈ ખબર જ ન હોય તો. એનો ફોન પણ બંધ આવે છે. પછી આપણને ગામમાંથી જે સમાચાર મળ્યા હતા કે દેવાંગ મોટો માણસ થઈ ગયો છે, જે લોકો કહેતા હતા એને પણ એ રૂપિયા આપીને એની વાહ કરવાનું ગામમાં કહેતો હતો. એ લોકો પણ સાચું બોલી ગયા. હવે કારણ કે આવું બન્યું એટલે બધાને ખબર પડી ગઈ કે દેવાંગે શું કર્યું ગામમાં. આ માછલીને જાળમાં ફસાવાનું થઈને માણસ કંઈ કેટલાય પેતરા કરે છે અને પોતાના સગાવાલા, પોતાના સ્નેહીજનો, મિત્રો ને વિશ્વાસ અપાવે પહેલાં તો, અને પછી વિશ્વાસઘાત કરે. મારી જ ભૂલ છે. કદાચ હું અહીંયા આવ્યો જ ના હોત તો આ કંઈ ન થાત. તમારી જે કંઈ પણ આ મૂડી હતી એ બધી જ તમે મને માફ કરી શકશો ક્યારે? જો તમે બેટા ભણાવ્યો, ગણાવ્યો, પણ તમારો દીકરો તમારા માટે કંઈ ન કરી શક્યો, પોતાના માટે કંઈ ન કરી શક્યો. હું એક ખોટા સિક્કો સાબિત થઈ ગયો. ના બેટા, મારા મિત્ર ઉપર મેં આટલો ભરોસો કર્યો હતો કે મને એમ હતું કે એ મારો હાથ પકડી રહ્યો છે, પણ એ હાથ એટલા માટે પકડ્યો હતો કે મારો હાથ ખેંચીને જ જતો. એ તેરા હાથ પકડીને તને ખાડામાં ધકેલી દીધો. મારી બધી વાત મેં એને કહી હતી કે હું શહેરમાં કેટલો હેરાન થયો હતો. સારી નોકરી હતી પણ જતી રહી હાથમાંથી. ત્યાર પછી લોકોના રૂપિયા ઉછીના લઈને હું માંડ કહીને શહેરમાં હું રહેતો હતો. હા બેટા, તમારી પરિસ્થિતિની પણ એને જાણ હતી. છતાં એ રૂપિયા લઈ ગયો એ વાતનું દુઃખ નથી, પણ મને એ વાતનું દુઃખ છે કે મારી પરિસ્થિતિ ઉપર પણ દયા ન આવી, અરે મારા સપનાઓ ઉપર પણ દયા ના આવી. ખોટા ખોટા સપનાઓ દેખાડ્યા. દીકરા જેનો કામ જ છે ને છેતરપિંડી કરવાનું હોય ને, એને બીજાની વેદના, બીજાના દુઃખ એના પર દયા ન આવે. એ તો ઘાત લગાવીને બેઠા જ હોય. આ બાજ પક્ષીની જેમ આ રૂપિયા પડાવવા ને એ તો એનો વ્યવસાય કહેવાય. હા, એ તો એનો ખોરાક કહેવાય. એ આપણે જેવા જરૂરિયાતમંદ માણસો હોય ને એ તો એને એવા જ માણસો જોતા હોય બેટા. એ તો બસ હું બદલો લઈને રહીશ. મેં નક્કી કરી લીધું છે. હું દેવાંગને છોડીશ નહીં. એને એમ છે ને કે કોઈના હાથમાં નહીં આવે. હું મરી જઈશ. ના ના, ચિઠ્ઠી લખીને જઈશ એના નામની. અરે બેટા પોલીસ ગોતશે એને. અરે કેવી આપણી પાસે કઈ નથી બચ્યું. આપણે રોડ ઉપર આવી ગયા છીએ બાબુજી. હા બેટા આપણે એવું આપણું બધું લઈ જશે. અરે હું તો રોડ ઉપર હતો જ ને તમને પણ આ ઉંમરે રોડ ઉપર લાવીને ઊભો રાખી દીધો. બસ જુઓ, બસ તમે જે કર્યું છે સૌથી પહેલાં તો હા, એમાં ભૂલ તમારી જ છે. અરે આજના જમાના ઉપર
જ્યારે પોતાના લોહી ઉપર પણ વિશ્વાસ ન કરાય ત્યાં તમે આંધળા બનીને તમારા એવા મિત્ર ઉપર વિશ્વાસ કર્યો. અરે આંખો બંધ કરીને કોઈના ઉપર વિશ્વાસ કરાય જ નહીં. મારી મતી મારી ગઈ હતી. અરે બેટા બાપુજીએ કહ્યું હતું કે તું ખેતીવાડીનું કોઈ પણ કામ કરી લેજે, અહીંયા બાજુના શહેરમાં જઈને કોઈ નાનું મોટું કામ કરી લેજે, પણ ના, મારા નસીબ ખરાબ કે આ મને મળ્યો. એને મને એની વાતોમાં ફસાવ્યો ને બેટા હવે જે થઈ ગયું ને, આજે થવાનું હોય ને એ કોઈ રોકી નથી શકતું. એમાં તારો વાંક નથી. અને જો ખોટું પગલું ભરવાનું થતું નથી. અમે જે જીવી છીએ બેટા, આ જીવતા રહેવું ને તો બધું થાય. માફ કરી દેજો. તને એમ તે કોઈ ગુનો જ નથી કર્યો બેટા. માફ કરવાનો કઈ સવાલ જ નથી આવતો. ગુનો કરનાર તો છે ને બીજા છે. આ તો તને ભોળવી ગયા લોકો. અને ભોળા માણસને છે ને ભોળવનારા ઘણા હોય અને એના ભગવાન હોય. એ પાછું શૂન્યમાંથી સર્જન કરીશું. હિંમત હારતો નહીં બેટા. આપણે બાપ દીકરો બે ભેગા થઈને પાછી નવી શરૂઆત કરશું. પણ જો એ કંઈ ખોટું ન કરો, ધ્યાન રાખજો એનું. હું ચોક્કસ ધ્યાન રાખીશ. અને એમ પણ હવે આ જે બધું થયું છે ને એના ઉપરથી એક વાત હંમેશા યાદ રાખજો. એક જ દિવસમાં કોઈ માણસ રાજા નથી બની જતો. ધીમે ધીમે કરીને મહેનત કરવી પડે છે, ત્યારે જઈને બધું ભેગું થાય. એટલે એક જ દિવસમાં હું રાજા બની જઈશ એવું વિચારીને કોઈ દિવસ આવા પગલાં નહીં ભરવાના. હા બેટા. અને હું છું ને તમારી સાથે. હા, હા, જેટલા ઘરેણાં બચ્યા છે ને એ હું વેચી નાખીશ. આપણે જેમ તેમ કરીને ગુજારો કરીશું અને ફરીથી શૂન્યથી શરૂઆત કરીશું. હા બેટા, હવે તું છે ને નિરાશ ન થા. એક પક્ષી છે ને એ એનો માળો બનાવતો હોય ને તો તણખલું તણખલું ભેગું કરીને એના બચ્ચાઓ માટે માળો બનાવતું હોય. અને જો આપણે તો માણસ છીએ, એ ચાર માણસ આપણને મદદ કરશે. એટલે પાછું પાટું મારીને પાણી કાઢશું આપણે. તું ફિકર કરમાં. અને જીવ આપવાની તો વાત જ ન કરતો. જીવ આપવાની તો વાત જ ન કરતો. છોડો હવે, જે થયું એ ભૂલી જાઓ. સૌ સારા વાના થઈ જશે.